એટલે બેનને એમને ભણાવવાની સગવડ ન હતી, જેના કારણે દીકરાઓને મજૂરીએ મોકલે છે. તેમજ તમારા પતિને કંઈક તકલીફ હતી? એમને પેરાલિસિસનો આંચકો 2 વાર આવ્યો ને, કામ કરી ન શકતા. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આપણે આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વખતપર ગામે આવ્યા છીએ કે જ્યાં એક પરિવાર છે જેઓ ઘર વિહોણા પણ અત્યારે કહી શકાય છે, કારણ કે એમને મકાન હતું પણ એ કાચું હતું જે સમયાંતરે પડી ગયેલ છે અને અત્યારે આ પરિવાર પાસે મકાન છે નહીં. તો આ પરિવારની થોડી મુલાકાત લઈએ અને એમનો થોડો પરિચય મેળવીએ અને મદદ કરવાનો થોડો પ્રયત્ન કરીએ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. શું છે નામ તમારું? રમીલાબેન. રમીલાબેન, તમારા ઘરમાં કેટલા સભ્યો છે? અમારા ઘરમાં 4 છે, 2 દીકરા ને અમે 2. તો દીકરાઓ ક્યાં અત્યારે? દીકરાઓ અત્યારે મજૂરી કરે, ભણવાની સગવડ નથી ને, મજૂરી કરે છે. એટલે બેનને એમને ભણાવવાની સગવડ ન હતી, જેના કારણે દીકરાઓને મજૂરીએ મોકલે છે. તેમજ તમારા પતિને કંઈક તકલીફ હતી? એમને પેરાલિસિસનો આંચકો 2 વાર આવ્યો ને, કામ કરી ન શકતા. એમના પતિને પેરાલિસિસનો આંચકો આવેલ હોવાથી તેઓ કામ કરી શકતા નથી, એટલે બહેન છે એ પોતે ઘર ચલાવે છે અને 2 દીકરાઓ છે તે મજૂરીએ જાય છે. તમે શું કામે જાઓ છો? હું આશ્રમમાં કચરા પોતા કરવા જાઉં, રાયસો ઘરમાં. એટલે એ કઈ જગ્યાએ આશ્રમ આવેલ છે? સાયલા. સાયલા આશ્રમ આવેલ છે. હા. શું નામ છે આશ્રમનું? રાજશોભા. રાજશોભા. તો બેન છે તે સાયલા રાજશોભા આશ્રમમાં કચરા પોતાનું કામ કરે છે અને એમના પતિની સેવા તેમજ ઘર ચલાવવાનું પણ સાથે સાથે કામ કરે છે. તો બેન, તમે આ વિડીયોના માધ્યમ દ્વારા કંઈ કહેવા માંગો છો? હા, અમારે અત્યારે મકાન પડી ગયેલું છે અને અત્યારે અમારે બનાવી સગવડ નથી. તો મને રૂમ ગમે, એક રૂમ ખાલી બનાવી દે ને તો હું કહેવા માંગુ એટલું બનાવી. સરસ. તો બેન દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે એમનું જે મકાન હતું એ અત્યારે પ્લોટ બની ગયેલ છે અને જેઓ અત્યારે ગામમાં કોઈકના મકાન ખાલી હોય ત્યાં રહે છે અને એમને મકાન વારંવાર બદલવું પણ પડે છે, કારણ કે મકાન માલિક જ્યારે વાર તહેવારે આવતા હોય છે ત્યારે. તો આવી પરિસ્થિતિમાંથી આ પરિવાર બહાર આવે અને ગામ અથવા કોઈ એવી સંસ્થા હોય તો એમની મદદ કરી શકતી હોય તો જરૂરથી કરજો. તો બેન, આ તમને જે 1 મહિનાની રાશનની કીટ આપેલ છે તે અકીરા અવલોકિક શાહ, જેઓ અમેરિકામાં હાલ વસે છે અને મેરીલેન્ડ વિસ્તારમાં વસે છે, તો એમને તમે કઈ 2 શબ્દો કહેશો? હા, તમારું જે અમને મદદ કરે એ તમારું ભગવાન માતાજી તમારો આભાર. સરસ. તો બેન દ્વારા પણ અકીરાબેનનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. તેમજ બેન એક વાત કહું કે અકીરાબેન દ્વારા તમારા પરચુરણ ખર્ચ માટે આ એક 500 રૂપિયા પણ આપવામાં આવે છે કે જે અમેરિકામાં વસે છે તેમને મદદ માટે હાથ લંબાવ્યો છે. તો હું એ બેનનો પણ આભાર વ્યક્ત કરું છું કે આવા પરિવારોની મદદ માટે અમારો સંપર્ક કર્યો અને અમને આવી જ રીતે લાઈક, શેર અને પ્રેમ કરી અને અમારી યુટ્યુબને આગળ વધારજો, જેથી અમે વધારેમાં વધારે આવા પરિવારોની મદદ કરી શકીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.